સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 પોષ વધી ચોથને ગુરુવાર તારીખ 10/1/1985 ગરડા પ્રથમ પ્રકરણનું 25મું હસ્તનામૃતમ ચાલુ. જેમ તમે વાંચ્યા સમજાવો એ વાંચે તો બીજા પુસ્તક ની જરૂર જ ન પડે. કાંઈ નહીં, એક જ બસ. તમે ઘરે બેઠા હો, અહીંયા બેઠા હો, ત્યારે સંકલ્પ થાય ના એમ નહીં ફલાણા પરામાં ફલાણા વોર્ડમાં આજ બરાબર વ્યવસ્થિત નથી. કેમ ન એનો વિષય નહીં ને તમને થાય? કેમ ન થાય? સંસારમાં બીજા તો આપણું ધ્યાન મને એટલે કેવી રીતે અહીં થાય? આપણે વિચાર કરીએ આમાં હજારો પ્રકારે કહ્યું ને એટલે મેં આવો ને વધારે હજારો પ્રકારે કહ્યું ને 1000 પ્રકાર છે. હજારો જરૂરી ને બિનજરૂરી ના ના જેને જ્યાં જરૂરિયાત એને જરૂર કહેવાય ને. એને જ્યાં જરૂરિયાત નથી તો એને જરૂરિયાત ન કહેવાય. જેને જ્યાં હોય અમે ભગવાન લુગડા પહેરીને બેઠા, તમે ગમે એટલી સંસારની વાતો કરો એટલે અમે ધારી લઈ. કુટુંબમાં કજ્યો હોય, કુટુંબમાં સંપ હોય, એની અહીંયા વાત કાઢો એટલે અમને એનો હરક્ષો ખરો સાંભળી લઈ. તમે મોટા માણસ કેવાતા હો એટલે તમને રોકીએ તો નહીં, પણ કઈ માલી પાપે હે કોઈ પૈસે નહીં. માણસે અનેક પ્રકારની વૃત્તિઓ છે. માણસે તમને તમારું ધંધો કે ઘર એની વૃત્તિ હોય, જોશીભાઈ ને એના પૂરતી હોય, ગોવિંદભાઈ ને એના પૂરતી હોય, હવના પૂરતી એ સંકલ્પો વાસનાઓ એ ઉદ્ભવે. એટલે હજારો પ્રકારની વૃત્તિ છે. એને પાછી વાળવાની વાત કરી. આપણે આ સાધુ છે તે આપણે આપણી રીતના ઘાટ સંકલ્પ જો, પણ એને સમજી રાખવું જોઈએ કે આ રીતના ઘાટ સંકલ્પો છે એ આપણા માર્ગમાં નડશે, માટે એને મુક્તા શીખવા જોઈએ. આપણો માર્ગ ભગવાનને મેળવવાનો છે, એના માર્ગમાં બધા વિઘ્ન કરે એટલે એ એક જોતા શીખવું જોઈએ. હજારો પ્રકારે અનેક માનવી નોખા ઘાટ સંકલ્પો બધાને છે. જે સ્થાનમાં રહ્યો તે સંબંધે ઘાટ સંકલ્પ કરતો હોય. આપણે આવે છે ને ભણવામાં ત્રિવિધિ તાપ, એમાં જગત આખું બળે છે. ત્રિવિધિ તાપ ને જગ બલે મુક્ત પટેકું સાત. હા, પટેકું જોઈ લ્યો. વિદ્યાર્થી થયો એને 7 તાપ, જગત ને 3 તાપ. શું એ ત્રિવિધિ તાપ, અને આને 7 તાપ. જો વિદ્યાર્થી ને 7 તાપ. જરાક મોઢું જગાઈ ગયું, એનું હોશિયાર છોકરો હોય ને હજી મારું લેસન કરવું તો મોઢું ઉઠાણું, એની ચિંતા એને ક્યાં કરે. એ બીજા ઘરના માણસો ને હશે ચિંતા એના લેસન ની. હો, વિદ્યાર્થી ને પાઠ લીધો હોય એને યાદ કરવું. યાદ કર્યા પછી ભૂલી જવાની ચિંતા. ભૂલી જશ તો લ્યો, કંઠે કરવું એની ચિંતા, ભૂલાઈ જાય એની ચિંતા. હો, પ્રશ્ન ઉત્તરીમાં જીત થાય તો આનંદ ની ચિંતા, હાર થાય તો ઝાંખો થઈ જાય. જો
એટલે 4 તાપ વિદ્યાર્થી ને વધારે અને જગત ને ત્રિવિધિ તાપ છે. એને ત્રિવિધિ તાપ છે. અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ અને હાથ છે. આપણે કેટલા આપણે સાધુ છીએ ને આનાથી નો ખબડ્યા જરાક ત્રણ તો ખરા જ એની સાથે સાથે કોઈ થોડા છોડે છે. બીજા ખોળી કાઢવા જઈએ ને બીજા ને બહુ ખબર નથી. એટલે હોય ધર્મ ગુરુઓ ને એ જગત ની ખ્યાતિ મેળવી હું એક કેવા હું ને ઉભું થાય કે ન થાય. અને એમાં પોતે સંકલ્પ કરતો હોય, પોતે આગળ ન આવ્યો અને બીજો આવી ગયો તો એની વ્યાધિ આપણે ન આવ્યા ને એ આવી ગયો કઈક ન થાય. આમ તો ખરી રીતે અનેક પ્રકરણો છે આ બધા, એટલે હજારો પ્રકારે આવૃત્તિઓ શું થઈ જાય. ભગવાન માં જોડાવું છે એને બધે ઠેકાણે દોરડા તોડવા જોઈએ. દોરડા તૂટે તો જ આ દોરડો અહીંયા ચોંટે, નહી તો ન ચોંટે. આ તમારે ગ્રસ્ત ને દાન પૂન બીજું ત્રીજું કરતા હોય ને એમાં એને માની લીધું મારું કલ્યાણ થઈ ગયું, પણ શાસ્ત્ર ના પાડે છે. એ તો તમારી ફરજ બજાવો છે. એમાં આત્માના જન્મ મરણ મટે અને ભગવાન ના સ્વરૂપ નું સુખ આવે એ ન આવે. એ તો તમને ઈશ્વરે આપ્યું એટલે તમારે બીજાને આપવું જોઈએ. એ ફરજ બજાવવાની છે, કલ્યાણ નથી. કલ્યાણ તો માયિક ભાવ માંથી વૃત્તિ તૂટશે અને ભગવાન ના સ્વરૂપ માં જોડાશે તેથી કલ્યાણ છે. અમે તમને ચડાવીએ હો, સાવાસ. પછી એક લેખ નાખીએ તમારો સ્વર્ગવાસ નો બીજા નાખીએ ને એટલે તમે દીધે જ રાખો. લેખ નાખીએ સ્વર્ગ મળી જાય એમ ને. ક્યાંય ગયો હશે જેને ખબર છે. ન કરવું એમ નહીં હોય, ફરજ છે કરવાની. ગરીબ રાખ્યા હોત તો તમારે ન કરાય, પણ એ તો શ્રીમંતો ના ધર્મ માં આવે છે દાન કરવું. શ્રીમંત થયો એટલે એને દાન કરવું જોઈએ. દાન નું પુણ્ય મળે પણ કલ્યાણ ન થાય. પણ પુણ્ય અને કલ્યાણ એને આ જગત સમજે છે ક્યાં પેલું એને કલ્યાણ સમજે નહીં. પુણ્ય વાળા ને જન્મ મરણ લેવા જ પડે. છૂટજો જ નહીં એ તો. અને કલ્યાણ વાળા ને જન્મ મરણ નથી. એ ભગવાન ના સ્વરૂપ ની પ્રાપ્તિ છે. આ જગત કેવળ પુણ્ય માટે કરે, પરોપકાર માટે કરે. પુણ્ય નો બીજો અર્થ પરોપકાર છે. સારું છે ન કરતો એ કરતા કરે, ભગવાને એને આપ્યું એટલે એ સાબાશ છે. પણ ભગવાન માં જોડાણો નથી. એ તો જેદી જોડાય તેદી જ મળે. અને એ શ્રીમંત જોડાય એવું નહીં અને ગરીબ ન જોડાય એવું નથી. ભગવાન માં તો હાવ જોડાય. પાછું શ્રીમંતે જોડાઈ શકે છે અને ગરીબે જોડાઈ શકે છે. કઈ જેને ના હોય એ જોડાઈ શકે છે. ઈશ્વર નો માર્ગ એવો છે ત્યાં પક્ષપાત વાળો જ નથી. હજારો પ્રકારે જો આવૃત્તિઓ ફેલાય આખા જગત ની દ્રષ્ટિએ તમે જોવો અનેક પ્રકારે વૃત્તિઓ ફેલાઈને પડી છે. એમાં કર્મ કરનારા એ વિચાર કરવો મારું જે આ કર્મ છે મારા કલ્યાણ માં ઉપયોગ બને એવું છે કે યશ કીર્તિ માં ઉપયોગ બને એવું છે. એ તો પોતાને નિહાળવાનું રહ્યું અને એને શાસ્ત્ર ની હારે સરખાવવું જોઈએ. ત્યારે કર્મ બદલે, નહીં તો કર્મ બદલે નહીં. અર્જુન ને સમજાવીને કહ્યું જો કર્મણે અધિકાર હસ્તે, તારે તો અધિકાર છે. તારે મેં કર્મ કર્યા એટલે હું થઈ ગયો. જો ના પાડી પેલાથી ના પાડ્યો
માં ફલેશું કદાચ, ફળનો તારો અધિકાર જ નથી. એ તો આ સ્થિતિએ પહોંચ્યા એટલે એને આમ કરવું જોઈએ. ઘરમાં 10 માણસ હોય, તમારે 2 નાના છોકરા, 2 નાની છોકરીઓ, બીજા ઘણા હોય, પણ એમાં અધિકાર હોય હવના. નાના છોકરાને તો તમારે પથારી કરી દેવી પડે, હુવારવા પડે, બધું કરી દેવી. ઘર હાંચવા રોકાય, એને તો ઉલટા તમારે હાંચવવા પડે. પણ એનો એ 20 વર્ષનો થાય અને મારો બાપો મારી પથારી કરી દે પછી હું હોઉં, ન ચાલે. મોક્ષ માર્ગે જે યત્ન કરે છે એની ક્રિયાઓ જુદી છે, અને આ સંસારના ભાવો છે, ગરીબાઈ શ્રીમંતાઈ કા બધી એ ક્રિયાઓ જુદી છે, આ ક્રિયા જુદી છે. આ ક્રિયા પાછા બંને કરી શકે, શ્રીમંતોય કરી શકે, ગરીબોય કરી શકે છે. એટલે હજારો પ્રકારે વૃત્તિ આ જીવને ચારે બાજુ ફેલાઈ છે. મારી કાંઈ, તમારી કાંઈ, બીજાની કાંઈ, હજારો પ્રકારે ફેલાયેલી. એને બધીને પાછી વાળવીને એક તરફ એને વાળવો જોઈએ પ્રવાહ. 20 કરોડ નો પ્રવાહ ભેળો થાય. આ નોખો નોખો પ્રવાહ ઉપડી ગયો એટલે કોઈની સિદ્ધિ થતી નથી, ભેળી થવી જોઈએ. હે મહારાજ, હે હસન ગોવિંદભાઈ, હું વૃત્તિઓ અનેક પ્રકારે ચૂંટાય છે. ધર્મ ગુરુ મોટો બને તોય શું, કલ્યાણ નો માર્ગ તો એ બધાને હરખો છે. કઈ ધર્મ ગુરુ ને મળી જાય કલ્યાણ ને ઓઈલા ને ન પડે, ઓઈલા નો ધર્મ ગુરુ નો હક લાગે છે, ઓઈલા નો હક લાગતો નથી. ત્યાં કોઈ નો હક લાગતો નથી, કરે એનો હક લાગે. હે ભગવાન, હે ભગવાન. એવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારા એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. એ યાદ રહેવું જોઈએ ને પેલું. શું એ વિચાર કર્યો હશે કોઈ ભાઈ? હા, વિચાર કરતા જ કરવો પડે હો થોડો. 10 ઇન્દ્રિયો દ્વારા, જો આંખ એકલી નથી, કાન એકલો નથી, જીભ એકલી નથી, તો ચા બધા ઇન્દ્રિયો છે એના બધા કર્મ ને ઓળખવા પડે. આંખ અહીંયા છેતરી જાય, કાન અહીંયા છેતરે જાય, જીભ અહીંયા છેતરે છે, હાથ અહીંયા છેતરે છે, પગ અહીંયા છેતરે છે, એ બધા ઓળખવા જઈ. હજારો પ્રકારે ફેલાઈ રહી છે. તમે બપોરે ભંડારમાં જઈને જમી આવો એટલે કામ પૂરું થઈ ગયું ને, પછી આંખે જોવાનું નહીં, કાને સાંભળવાનું નહીં, તો હોય તો ખરું ને, એના સર્કલ માં હોય. એમ સર્કલ માં નહીં, બધા ભેળા થવા જાય. આમ જમો ને આંખ ખુલ્લી ન રાખો, આમ રાખીને જમ્યા કરો તો એ બધી ઇન્દ્રિયો જોડવી જ પડે. દ્રષ્ટિભૂતમ યસદ પાદમ, જો દરેક ક્રિયા જોઈને કરવી. જો શા માટે જોવું કે ભૂલતો નથી ને, કાયમ ચિંતિત રહેવું જોઈએ, અખંડ ચિંતિત. માળા જ ફેરવી હાલો એટલે હાથમાં લઈ દઈને આંચે રાખીએ એમને અપારા હાલ્યા જ જાય એટલે માળા થઈ ગઈ. માળાનો કોઈક અર્થ તો હશે ને ભાઈ. વૃત્તિને સંકેલી અને ભગવાનમાં જોડવી છે. આરંભ દશા વાળાને માળા રાખવી જ પડે. શા માટે? બોલી વૃત્તિ સંકેલાવા. જો હાથમાં માળા છે અને તમારે નક્કી એમ છે કે 10 માળા ફેરવવી છે, તો તમારે વૃત્તિ બીજેથી પાછી વાળીને આમાં જોડવી જ પડે. પારે પારે ભગવાન નું નામ લેતા જાઓ, નાયલા જાઓ, પાછો મેર આવે એટલે વળી ફેરવી નહીં છે. પાછા પાછા વ્યાથી એક થઈ ગયા. હવે ઈ માળા ફેરવવા ટાણે તમે આ જગત ના કેટલાક ભાવો યાદ ભેળા ભેળ ક્રિયા કરતા હો. છોકરો અહીંયા ગયો છે ને ઓઈલું આ કામ હાલે છે ને આનું અહીંયા હાલે છે ને અહીં માળા હાલે પાછી એ કામ કર્યું ન કહેવાય. ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળવાની કહી જાય. હજારો પ્રકારે ફેલાઈ હજારો પ્રકારે. ત્યારે જે પ્રકાર પોતાને નડતો હોય ત્યાંથી એને પાછી વાળવી જાય. હે મહારાજ, હે મહારાજ. એવી રીતે 10
દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ઇન્દ્રિયો દ્વારે આ એક એક શબ્દ આમાં જોવા જેવો થાય એ દ્વારે ત્યાંથી જ બધું ફેલાય છે. તે જયારે ચિત્ત ભગવાન નું ચિંતન કરે અને મન તે ભગવાન નો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાન ના સ્વરૂપ નો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું અને ભગવાન નો ભક્ત છું એવું જ અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. થઈ જાય ને આપડે થાય છે ને બરાબર મેળવો મેળવો આગળ તમે વાંચ્યો એની હારે મેળવવું જ જાય ને કેમ બનવું ભાઈ થાય છે ને બરાબર તારે વિભાગીય નથી એ નથી થતું એમ નથી હો મહેનત કરતા નથી ને. હા મહેનત કરવી જોઈએ. જો ન થાય એવું હોય તો મહેનત તો આ લખ્યું ન હોય. મહેનત કરતા એ બનવા જોયું હોય એને જ લખતા હોય. શાસ્ત્રો એમને આજના કરતા નથી. પોતાના હકમાં હોય એને જ બતાવે છે. શું ફેરીમાં તો ચારે અંતઃકરણ છે. જો તે જયારે ચિત્ત તે ભગવાન નું ચિંતન કરે અને મન તે ભગવાન નો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાન ના સ્વરૂપ નો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું અને ભગવાન નો ભક્ત છું એવું જ અભિમાન ધરે. છે ને બરાબર મારી પાસે હોવું જોઈએ. આમ થાય છે ને એવું તો ન થતું હોય. થવું જોઈએ. અને એવું થવાને માટે કઈક સજાગ રહેવું જોઈએ ને. ચારે ભાગ જુદા કરવા કેમ થાય? એક મન નું ચાર વિભાગીકરણ કરવું ને. હા પણ એ વિભાગીકરણ દેખાવું જોઈએ. તમે રેણ કરવું હોય ત્યારે કેટલે ઠેકાણે દેખો છો. બેલ નથી ને હજી આ ચોખ્ખું છે કે નથી, આ બાજુ ચોખ્ખું છે કે નથી, આ રેણ લાગશે કે નહીં લાગે, કેટલે ઠેકાણે વૃત્તિ રાખો અહીં એક રેણ નું કામ થાય. જળતર કરવું હોય કોઈ નંગ નું અહીં જળતર કરવું કે અહીં એ ધ્યાન હોય કે ન હોય પણ જેમ તેમ જળતર એટલે જળતર ઘરેણું કેમ થાય બને નહીં હો. યથાસ્થાને જે સ્થાનમાં જે જોઈએ તે ત્યાં જડાવવું જોઈએ. કે આપણે આમાં ભગવાન માં જોડાવાનું જયારે આવ્યું ત્યારે એ સ્થાનો ઓળખવા જોઈએ. આ મન નું સ્થાન, આ ચિત્ત નું સ્થાન, આ બુદ્ધિ નું સ્થાન, આ અહમ નું સ્થાન, ચારે સ્થાનમાં મારી ચારે વૃત્તિ જોડાવી જોઈએ. પણ એક સાથે સમજ્યા એ વિચાર કરજો કે એમને વાતું કરવાની નથી હો. એક સાથે કેમ એક સાથે થાય? એક સાથે તમે પાછી ઓળખતા હો. જો એ બતાવો. જો માળા જે ફેરવવી, ધ્યાન કરવું છે, જે કઈ તમે કરતા હો એમાં ચારે ને ઓળખતા શીખવા જોઈએ. આમાં ચોંટેલા છે કે છેટા છે? મન એની હારે ચોંટ્યું છે કે નહીં, ચિત્ત ચોંટ્યું છે કે નહીં, બુદ્ધિ ચોંટી છે કે નહીં, અહમ ચોંટ્યો છે કે નહીં, એ ચારે ને તે ટાણે એકી સાથે ઓળખવા જોઈએ. કઠણ તો છે પણ એનો અભ્યાસ કરે ને તો એ જરૂર બની શકે. પણ એનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ 5 માણા બેહીને કઈ વાંચીને ભણીને કંઠે કરવાનું નથી હો. એકાંતમાં બેસીને ભગવાન ની મૂર્તિ ધારીને આપણા ઇન્દ્રિયો અંતઃકરણ ને જોડવા હોય તો એકલા ને જવું જોઈએ. જોડાય છે કે નથી જોડાય, ઉથડક છે ઘરખા છે, એ પોતે પોતાનો જ ગુરુ થઈ અને જોડવા શીખે. જોડાય નગર ન જોડાય, પોતે જ પોતાનો ગુરુ થઈ. હવે એવા ભક્તો વેલા મોડું થવું પડે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એક સાથે એક સ્થાનમાં કેન્દ્રિત થવા જોઈએ. એ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ વિના તો કઈ ન થાય ભાઈ. એક આ ગામડાના ખેડૂત એના હાથી આંકતા છોકરાને શીખવાડે ને એનો બાપ ભેળો લઈ જાય.
આજ બેલી આંકવી લઈ જાય. બાપુ હાંકે લાવ બાપા હું આંકું એમ નહીં. જો ધ્યાન રાખજો આ છોડવા અહીં રે, જો અમે આમ થઈ જતા પડી જાય. એનો બાપુ એને શીખવાડે. પછી ઓલો કદી એમ તો મને આવડશે એમ કે ના કે, પણ વળી આંક્યું ન હોય દાદાઓ થઈ જાય. એનો બાપ ધખે ત્યારે બીજ ફેર પગ તાપલી એ મારે મારા પૂરો બગાડી દેશ કે એ કેટલીક ફેરે અથડાય ત્યાર પછી પેલું વાંચતા શીખે છે. ખબર છે ને? હા તો ઠીક છે. અરે એમાં હું કહીશ તો દાંત આવશે બધા. પેલી હાંકતા હોય ને એને બળદ ને હાંકે, હાંકી આવેલું જાય, કોકની હારે વાતો કરતો જાય અને જરાય ન ભૂલે. અને જેમ ચાલતા ચાલતા આવ્યું હોય ત્યારે દંતાળ આમથી આમ જરાક ત્રાહો થઈ ગયો હોય તો ઓળ ત્રાહી હોય. અને આવડો બેલી હે ઘેર આગળ પડી જાય બધું. એ જાણે હોશિયાર જુવાનિયા માથે ઉભા બાપા એવો ત્રાહો મારે ને એ પેલું વયું જાય આમ. અને બળદ તો હાલતા હોય એમ હાલે. અને આવડો આ એની અસર કો મારી નહીં પણ બેલી નામ લઈ લે, પાછું અહીં ચડાવી દે. લ્યો એને આવડે બધા. એક એક ક્રિયામાં બધા પ્રયોગો છે. એ આપણે આ ભગત નો વેહ તો લીધો. આટલા બધા બેઠા છે ત્યાં બરાબર બેલા હંતા છે ને. બેલા શા માટે આગવા? આમાં ખડ હશે કે નહીં હોય? એ ખડ ને કાઢવા માટે કઈક તો બસ શીખવું તો પડે ને. લુગડા પહેર્યા, આવડાને લાડવા દીધા એટલે જીતી ગયા એમ ને. નો ચાલે ભાઈ સાહેબ. આ માર્ગમાં કઈ કામ કરવું પડે. જો હજારો પ્રકારે ફેલાય. એક તો પેલા જેવું તો એક દ્રષ્ટાંત દઈએ એવા અનેક પ્રકારો છે. હવે એ આપણે જો આ માહિતી વેચીને વિચાર ન કરીએ અને માલિકા જોતા ન શીખીએ તો એ ખેતી નથી થતી. જો આટલી સ્થૂળ બાબત છે એમાં કેટલી સાવધાની રાખવી પડે. આ તો આંતરવૃત્તિ ની વાત છે. આંતરવૃત્તિ માં તો કેટલી સાવધાની રાખવી પડે. હજારો પ્રકારે ફેલાયેલી. હવે એને કેન્દ્રમાં લાવવી છે. લાવવી પડે ને. તમે ખોટા છો એમ નથી કેતો, સમજવું જોઈએ ને. આને હજી કઉ ખોટા છે અમે નકામા અવરા રસ્તે હાલી તો અમારું કર્યું જાય ને બધું. હા તમને તમે વખાણી એટલે આનંદ અમારે અને તમારે આનંદ લે. પણ આવડાનું વખાણું નહીં. એ બીજા ભાગમાં ઉપડી ગયા. તમે હજી બીજા ભાગમાં ઉપડો છો એટલી શાબાશ. આ ઉપડ્યા અને ઉપડ્યા ને અત્યારે પાછું હરખું ન આવે તો નુકસાનીમાં. સંસારે ગયો અને આવડું આમ મળ્યું નહીં. જો બસ બે બાવાના બે બગડ્યા. જો બે બગડે, તમારા બે નથી. કારણ કે આ સંસાર તો છે એ તો તમારે લાભદાયી છે. કોઈ વળી મળે તે ખરું. આને તો સંસારે ગયો અને ઓઈનું ન મળ્યું એટલે નુકસાની આ લોકોને વધારે. એ મારા બોલાઈ ગયો. હાલો. અને પ્રાણી કરીને જે ચિત્ત નો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ જે 8 અંગ તેને યુક્ત છે. અને અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે અને એનું ફળ તે ભગવાન ને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. જયારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણ ને નિરોધે કરીને ચિત્ત નો નિરોધ થાય છે. ખબર પડે ને. કર્મ શીખ્યા છો ને. આમ બોલાય આપણે. આપણે તો એમ બોલાય જ નહીં. ધંધો હોની નો લે. અથોડી ચાલતા આવડે ને. ઘાટ ઘડે અત્યારે પણ એવું જ છે. અત્યારે એવું થઈ ગયું લગભગ એવું. બરોબર ખરાઈ
આ ભગવાન ના ભક્ત નો વેશ લીધો, આ લોકો આપણને પગે લાગે, આપણા પગમાં માથા મૂકે અને આપણને ખબર ન હોય, એ કેટલી વાત છે. હે મહારાજ, હે મહારાજ. અને અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે અને એનું ફળ તે ભગવાન ને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. એવું કહ્યું અને જગત કેમ સમજી શકે? અષ્ટાંગ યોગ સાજોય ખરો, સમાધિ ની દશાએ આવી, પણ એ અષ્ટાંગ યોગ મોક્ષ માં કાયમ ન આવે. જો વૃત્તિ સ્થિર થઈ તો મોક્ષ માં કાયમ આવે, બાકી જગત ના છેતરવામાં કાયમ આવે. યોગી છે, યોગી હો, બધે કલાક ધ્યાનમાં બેસે, નિર્વિકલ્પ સમાધિ થઈ. એ બધું ઊંડી વસ્તુ છે. તે જગત માં કોઈ પાત્ર નથી, એટલે કેની આગળ એ વાત કરવી? કેવળ વ્યવહાર પાત્ર, વ્યવહાર ની જ વાતો બચીએ. આ માર્ગમાં જોઈ લો, આવ્યો અમારો દશાની હરિયો હતો, એની હાંકળ હતી, મારે આમ કઈ પગ ભરાવી તોડ નથી. એ ગમે એટલી તોડી નાખે પણ એ ન જાય. અને દાંતરડા જેવું જો ગળે રહે છે, આમ એક દોડું એક આમ દોડું, બે મોટરો બે ને પકડી રાખી એટલે દોરડા છે. અને અહીંયા ઓલું દાંતરડા જેવું બરાબર ગળે, બે મોટર આમ કરી બરાબર અને આમ ખેંચી એટલે દોરડા ખેંચાય ને, ખેંચે ને અહીંયા દાંતરડા જેવું મોટર હાલ્યું જ નહીં, પકડી રાખી અને અહીં દાંતરડા ની ધારે. થોડી કળા છે, હજી તો એ નાટ્ય કળા છે, એ કઈ યોગ ની કળા નથી. એમાં એટલું બાળ છે, એમાં એટલો નાટ્ય કળામાં. યોગ ની કળા તો આખી જુદી છે. એ કળા નો માર્ગ આપણે લીધો અને આપણે ન કરી શકીએ ને વિચાર કરજો. આપણે સત્સંગી થયા, તિલક ચાંદલો કર્યો, ખંડે રાખી દીધી, મંદિરે લતાર મારી આવ્યા, લતારો એટલે આ બધું પતી ગયું. બાપુ એવું તે જયારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણ ને નિરોધે કરીને ચિત્ત નો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાન ને વિશે જોડાય છે તો તે ચિત્ત ને નિરોધે કરીને પ્રાણ નો નિરોધ થાય છે. શું કહ્યું? પેલામાં જેમ સમાધિ જયારે વાત કરી બે પ્રકાર થયા, તો એક સમાધિ ને જ્યાં સુધી અંદર જાય છે અને ઓલા નાદ ની સંભળાતા હતા, તો એ સમાધિ આ અષ્ટાંગ યોગ વાળી ગણવી ને આ બે હરખી ગણવી. અષ્ટાંગ યોગ વાળી તો આ ચિત્તના નિરોધે કરીને થઈ, તો ઈ જયારે અંદર જાય જયારે સમાધિ માં, ત્યારે એને ભગવાન ને દેખાડવું હોય તો દેખાડે, ન દેખાડવું હોય તો ન દેખાડે. અને અષ્ટાંગ યોગ ના માર્ગ માં તો આવે છે, એને તો આવે, આડા સ્ટેજ આવે છે ને, ત્યાં 6 ગણપતિ ના સ્થાન બધા આવે, ત્યાં નાદ હમળાય છે ને બ્રહ્માંડ ફાટી જાય એવા કડાક. એ અષ્ટાંગ યોગ ના માર્ગ. એની જો સમજણ ના હોય તો ત્યાંથી એ પાછો પડે. પાછો બીક લાગી એટલે બીક લાગી એટલે આત્મનિષ્ઠા છે જ ને. બીક કે ને મરવાનું હોય અને બીક ને, એ આ બધું બહુ સમજણ એમાં ખરી જાય. અને આગળ એ કોક આસન વાળો આવ્યો હોય ને વાળતો હોય ને કસરત કરીને દેખાડે, સમાજ તો બહુ તો યોગી. આ તો તરત યોગી નું દ્રષ્ટાંત નહીં દે. બીજું અમને દાંત આવે કહું, કોક વક્તા સારો હોય, એમાં આ પંડિત હોય કે સાધુ નો વેશ હોય, સંસ્કૃત ભણેલો હોય, બહુ ભાષણ કરે, હજારો માણસ ને મીઠું લાગે, પછી વખાણે ચડે તો જોયું સમાજ વખાણે થઈ. સમાજ એટલે હું ગામડીઓ નથી કેતો, તમારા ગ્રેજ્યુએટ ભાવમાં જીવતા હોય ને એવડા એના વખાણ. વિદ્વાન તો પંડિત ખરેખર છેવટમાં બોલતા બોલતા યોગીન્દ્ર આનું જ્ઞાન કે છે. હવે આ શું બિચારા એની કિંમત કરે? સમાજ આને કિંમત શું કરી શકે? એક બોલ્યો
કઈક વાતો કરી અને આચાર વિચાર થોડા ઘાંચવા ત્યાં તો ક્યાંનો ક્યાંય એને આવડા ચડાવીને મૂકી દે છો. આ માર્ગે એને દેખ્યો છે બિચારા ખુબ દેખાય. પેલા તો વક્તા બહુ હારા, પછી ભાષા તો જેવો અમૃત છે અમૃત. પછી આગળ પંડિત છે, પંડિત થી પછી વિદ્વાન થાય, વિદ્વાન માંથી ભક્તરાજ થાય, પછી એની માનતાઓ હાલે. આ ઉપડી ગયું પછી એકદમ વાલી પાસે. આ એ માર્ગ નથી આ જે બતાવે છે. તો પછી બે સરખી ગણાવી એમ છે ને. એક તો પ્રાણ ને નિરોધે, ચિત્ત નો નિરોધ એટલે ચિત્ત શાંત થઈ જાય. નિરોધ એટલે શાંત થઈ જાય. એટલે શાંત એટલે આ જગત ના ઘાટ ઘડવા તૈયાર ન થાય એટલે શાંત કહેવાય. અને અષ્ટાંગ યોગે કરીને જો ન થાય તો ચિત્ત ને નિરોધે આગ્રહ રાખો. આ ભક્તિ માર્ગ જે આપણો છે એ ચિત્ત ના નિરોધ વાળો છે. પણ ભક્તિ માર્ગ પાછો એવો બીજે રસ્તે વયો જો ભોગમાં. ભક્તિ વાળા ભોગમાં વયા જાય ત્યારે ભોગ તો વિશે ગયો પાછો. એટલે રસ્તામાંથી રસ્તો બદલી ગયો, પણ ઓલે રસ્તે તો પહોંચ્યો નહીં, પણ વચમાંથી બદલી જાય. અને પાછો સમાજ એવો છે કે આવડા ન બદલે તોય બદલાવે. ખૂબ વખાણ ને માન ને પૂજા મને થવા એટલે આવડા રોકાઈ ગયું. બસ બસ એમાં રોકાઈ જાય છે. અને એમાં પૂર્ણ કામ પણ માની લે પાછું. પછી એને આગળ વધવા પણ જ રહેતું નથી. જગતમાં બધા ભાવો દેખજો. જાજા ભણેલા આ જગત નું અને જાજા પૈસા એનું માપ કાઢતો હશે. આનું માપ ઈવડાઈ કાઢે ક્યાંથી? અમલદારી એમાં બહુ મોટો અમલદાર કે એટલે આ ભાઈ એમ કે એમ બોલીએ ને આપણે મેળ ખાઈ ગયો. જો મારે તો મેં તમને પૂછ્યું એ તો રહી ગયું. આ ચારેયની વૃત્તિને ઓળખો છો ને? માન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. ઓળખાય તો ખરી પણ એ બંધ ન થાય. પછી કરતી હોય ને રોકી નથી ઓળખાય તો ખરી કે આ સંકલ્પ ચિત્ત નો છે ને આ બુદ્ધિ નો છે ને આ અહંકાર નો છે. એક ક્રિયામાં ભેળા થવા જોઈએ એ ઓળખ્યો. એક ક્રિયામાં ચારે ભેળા થાય એ તો રોકી શકાય તો થાય ને, નકર તો કેમ થાય? રોકી શકાય તો જ થાય, નકર થાય ક્યાંથી? એ નજીવી વસ્તુ છે. ઠાકોરજી ને થાળ ધરવા માંગ્યો છે, આગળ મૂક્યો હોય થાળ નું પદ બોલો, પણ આ ચારે વૃત્તિ ભેળી થવી જોઈએ. નો થાય થાળ બોલ્યા ત્યાં છોકરા તમતમિયા વગાડે ને આપણે ઠેકડા મારીએ ને ઓલા તબલા વગાડે, તાલ આવે તો કાલ તો ભારે થાળ બોલ્યા કરે. એમાં આવી ગયું ને બધું. પાપ કાઢવું એક જ વસ્તુ છે. તમે ભગવાન ની મૂર્તિ ને ધારો, કોઈ પણ મૂર્તિ ને, એટલે તરત ક્યારે ને ભેગું થઈ જવું પડે. જો સાચા ધારવા હોય તો ચિત્ત, મન, બુદ્ધિ અને ક્યારે ભેગા થઈ જવા ત્યારે એ મૂર્તિ ધરાય, નકર ન ધરાય. મન કઈ પોતાનો ઘાટ ન ખડે, સ્થિર થઈ જાય. ચિત્ત કોઈ વસ્તુ નું ચિંતવે નહીં, અનુભવેલું હોય, યાદ જ ન આવે. બુદ્ધિ નિશ્ચય કરીને બેસી જા આ ભગવાન ને હું એનો, પછી બીજું વચમત આવે નહીં. અને અહમ, અહમ ક્યાં પહોંચી જાય? હું એના ચરણ માં છું, હું અહીં છું. અહીં છું એટલે શું? પોતાનો અધિકાર લઈને બેસી જાય. હું ત્યાંથી આગો પાછો છું જ નહીં, એટલે બીજા ઘાટ દેખાય જ નહીં કોઈ. અહમ ત્યાંથી ખસે નહીં. નહીં તો બીજી વસ્તુમાં અહમ ઉભો થાય, પાછો બીજી વસ્તુમાં જોડાવાનો પ્રયત્ન ન કરે. આ આપણી મેળે માનસી પૂજા કરો, ધ્યાન કરો, એમાં અભ્યાસ કરવો જોઈએ. તો એ ચારે ને તમે દેખો ને ઓળખો કે હજી આપણે અહીં કાચા થઈએ, અહીંયા આમ થઈ તો એમાં દેખાય. આ વાતે ન ઓળખાય. અભ્યાસ કરો છો ને, કરવા પડે. આ બધા તો સિદ્ધ થઈ ગયા છે.
અભ્યાસ કરી સિદ્ધ થઈ જાય. કેટલી સરસ વાત આવે જોશીભાઈ. આ ઊંચા લેવલ ની છે, નીચલા ભાગ ની નથી હો. અને નો થાય એવું નથી હો. કઈ કરવા ધારે તો બધું થાય, પણ જો નાની ઉંમર હોય ને ત્યારે વિહવલિત જ હોય. લગભગ માં એ આત્માઓ નાની ઉંમર માં વિહવલ જ હોય. વાંજાની બેઠે ઘાટ સંકલ્પો ક્રિયા કરતા એ પછી આંખું ધ્યાન કરવા બે એને બરાબર થાય ને. વૃત્તિઓને પેલી રોકતા શીખવી જોઈએ ભાઈ. વૃત્તિઓને રોક, અને જયારે વૃત્તિઓને રોકી એ કોઈની ભૂલ દેખતો હશે, એને બીજાને દેખતો જ નથી. તેના ઘાટ કરવાના ક્યાંથી હોય, એને યાદ જ ન આવે તો. અને આપણે આપણા હૃદયમાં આખું જગત ભરીને બેઠા છે, એને બહાર કાઢવા માંગતા નથી. એટલે જ્યાં માલિબા ધ્યાન કરવા બેઠો એનું માલિબા આખું બેઠું એ આડું આવે. માલિબા ખીચડી ખાવા બેસો, આજે જોઈ આવીને રાંધી નાખી એટલે કાંકરી માલિબા, એટલે જમવાનો અવાજ આવે ને બરાબર. દાંત વાળા ને દાંત ન હોય એને તો વાંધો નહીં, એ ખીચડી ખવાય કેમ ભાઈ. એમ નાની ઉંમર વાળા ને તો કેવળ વાંદરા ના સ્વભાવ હોય, એ આ સ્થિર ન કરી કરે. નાની ઉંમર વાળા એ કરે, પણ એ ખપ વાળો હોય ને એ કરતો હોય. નાની વાળા ને નાના ને ન થાય એમ નહીં. તો ધ્રુવજી 5 વર્ષની ઉંમરે છોડે કેમ? જયારે બની શકતું હોય ત્યારે જ બન્યું હોય. પણ આ જમાનો એવો છે કે આજે વિહવલિત છે. એવડો સ્થિર થાય કેમ બિચારો? પણ એ માની લે હું સ્થિર છું. 4 અંતઃકરણ એક ઠેકાણે ભેળા થવા જોઈએ. તમે ધ્યાન કરો, હંસી કરો, ઠાકોર જમાડો, કોઈ ક્રિયા કરો, એમાં 4 ભેળા જોઈ લ્યો. જયારે કોક દાડો પાલિપા ઉતરી જવું અંદર થઈ. ચોપડા લખતા હશે તો હશે કે નહીં હોય? ચોપડા લખે ચોપડામાં ચારે ભેગા હશે કે નહીં હોય? જો એને ખોઈ કરી નગર તો બગડા ચોપડો જ લખાયા એટલે જે શક્ય છે બની શકે માણસ થી એ જ લખાણું. આને કરતા ન આવડે ન થયું, પણ એમાં ઉલ્યાનો વાંક નથી, વાંકાનો છે. બોલો. આમાં કીધું ને આત્મનિષ્ઠા એ અને મહાત્મા જ્ઞાન પૂર્ણ કામ પણ મને. તો આત્મનિષ્ઠામાં તો આમ સમજાય કે પ્રદૂષણો નીકળી જાય. એ તો બરાબર એને દેખાય છે કે મેં ક્યાંક મેળવું. પણ મહાત્મા તો આમ છેટું રે એટલે છેટું નથી હો. મહાત્મા જયારે એમાં ગળી જાય, ખાંડ છે એને પાણીમાં નાખો જોખી પડે ને. ભગવાન નો મહિમા એવો છે, એમાં તમે ગળી જવા જોઈએ એટલે બધું ભૂલી જાય. એવો મહિમા સમજીએ ને, એમાં ગળી જાય. અહમ રહેતો જ નથી. પછી હું આમ કરું છે, હું ભક્ત છું, એ દાવો એ ધરાવી શકતો નથી. દાવો જ ન કરે હું ભક્ત છું. હું ભક્ત છું એ જ્યાં સુધી દાવો છે ત્યાં લગી પૂરો નથી, એ માર્ગમાં અધૂરો છે. અહમ પણ ગળી જાય ત્યારે પૂરો ભક્ત થાય. એને કહેવાની ચીજ છે ને, એમ કેવું ઉપલા પોઈન્ટ ની વાત છે. નથી હો કઈ એમાં ઘડીક માં કેમ મગજમાં ખાઈ ના શ્લોકો આવે બહુ સરસ. ક્યાં ખેતી કેવા કઈ વખત રહેતો નથી. સાંભળનાર ઉપલા ક્લાસ ને સાંભળવો. હવે એકડીઓ ભણતો હોય ને મને એમ ના ક્લાસ નો અભ્યાસ કરાવો. આમાં એકડિયા તો પૂરા થવા જોઈએ.
એકડિયા નો ક્લાસ તો પૂરો થવો જોઈએ. ઈ કરવો નથી ને એમ ક્લાસ ના લેસન લેવાનું. વાર લાગતી છે તો લાગે પણ સાંભળીને તો કઈક નહીં આવતું. આત્મનિષ્ઠા જ પેલી નથી. આત્મનિષ્ઠા નથી ત્યાં લગી ભક્તિ આવે ક્યાંથી? આ ઉપલબ્ધ ભક્તિ છે આપણી, સારી છે. કોક જન્મ માં ભગવાન ફળ આપશે, પણ એ આ પતિ જો એમ માની લ્યો ત્યાં ત્યાં નહીં સમજાય. ત્યાં લગી ક્યાંથી સમજાય? સમજાય ને ગળી ગયેલાની વસ્તુ. સ્વાભાવિકા નવધિકાતિશયેતિત્વમ નારાયણ ત્વયિ નમૃષ્યતિ વૈદિક બ્રહ્મા શિવ શતમખ પરમ સ્વરાળી ભક્ત પ્રાર્થના કરે, હે ભગવાન તું ક્યાં, હું ક્યાં કહેશો? સ્વાભાવિકા નવધિકાતિશયેષિતૃત્વમ. આ બધું તારું સ્વાભાવિક છે. સ્વાભાવિક એટલે જો આ માળા આપણે ફેરવીએ છીએ એમને ના ધાર્યો જતો હોય ને સ્વાભાવિક કહેવાય. અને જયારે પારે પારે ભગવાન નું ભજન કરવું છે એમ માનીને ફેરવો એ જુદી માળા છે. અને સ્વાભાવિક આમ બસ આમ ફેરવા કરવી એક વસ્તુ જુદી છે. ભગવાન ના માર્ગ માં ભગવાન ના ગુણો અનવધિકાતિશયેષિતૃત્વમ, અનવધિકાતિશય ઈશિતૃત્વમ. તમારું આ અનંત કોટી બ્રહ્માંડ ઉપર નિયંત્રણ એ સ્વાભાવિક છે. સ્વાભાવિક એટલે ખબર જ નથી. જેમ માળામાં હાથ ફરે ને એમ ઈશ્વર ને મહેનત કરી નથી કરતો. સ્વાભાવિક સ્વાભાવિકા નવધિકાતિશયેષિતૃત્વમ નારાયણ ત્વયિ નમૃષ્યતિ ભગવાન. વૈદિક ચાર વેદ ને માનનારો ઋગ ને માને, સમ ને માને, અથર્વ ને માને, સમે ને માને. કહો વૈદિક, કયો એવો વૈદિક હોય વેદ ને માનનારો એ તારું આ ઈશિતૃત્વમ એને ન જાણે એવો કોણ વૈદિક? સ્વાભાવિકા નવધિકાશિતયેષિતૃત્વમ નારાયણ ત્વયિ નમૃષ્યતિ વૈદિક. એવો કોણ વેદનો જાણતલ તારું ઈશિતૃત્વ તેને સાંભળીને ન સહન કરી શકે એવો કોણ? બ્રહ્મા શિવ શતમખ પરમ સ્વરાળી. બ્રહ્મા, શિવ, મહેશ અને પરમ સ્વરાટ વૈરાટ એના ઉપરી એટલે બ્રહ્મા શિવ શતમખ પરમ સ્વરાળી મહિમારણવદિપ્લુષસ્તે. એ જે વૈરાટ બ્રહ્મા જેવા છે ઓલા ક્ષુદ્ર બ્રહ્મા કહેવાય. ક્ષુદ્ર નહીં હોય એમ કેતા નહીં, ક્ષુદ્ર એટલે નાયક. એ બધા અને એના ઉપરી એ પણ મહિમારણવ વિપ્લુષસ્તે. દરિયાનું ટીપું, ટીપું નહીં, વિપ્લુષ એટલે જાણે નહીં. જણ એટલે જેમાં મેઘરવો ને ઝાકળ ને એમાંથી ઝીણું વિપ્લુષ કહેવાય. ઈવડા તમને તમારા મહિમાને આટલું સમજે છે વૈરાટ બ્રહ્મા પણ. બ્રહ્મા શિવ શતમખ પરમા સ્વરાળી મહિમા વિપ્લુષસ્તે. તમારા મહિમાનો આખો દરિયો ભર્યો છે, એમાંથી એક જણ ને આશરે બેઠા છે બધા. હવે આપણે જરાક બે માળા ના લુગડા બદલાવા થઈ ગયા, ખરેખર થઈ ગયા. ક્યાંથી આ મેળ ખાય કોઈ રીતે? કેટલા હજી પાછળ જઈ આગળ જવું હોય તો મહેનત કરવી પડે. ગોવિંદભાઈ હાથ જોઈ આવે
સચ્ચિદાનંદ સ્વામી મહારાજ